BHEL જે છે એ થર્મલ પાવર પ્લાન્ટ બનાવે છે. અને જે રીતે ઇન્ડિયાની જે ઇલેક્ટ્રિસિટી નીડ્સ જે હિસાબે વધી છે અને એ ફૂલફિલ કરવા માટે સોલર અને વિન્ડ જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે એ બનાવવામાં લાંબો સમય લાગે છે અને થર્મલ પ્લાન્ટ જલ્દી બને છે. તેના લીધે BHEL ને આપણે જોયું કે લાસ્ટ 1 યરની અંદર ઓર્ડર સારા મળ્યા છે. અને એનું આ ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ તો એના જે માર્જિન છે જે નોર્મલી 6-7% માર્જિન્સ આવતા હતા એ વધીને 14% થઈ ગયા છે. આગળ પણ કંપની સારું પરફોર્મ કરશે, બટ વેલ્યુએશન થોડું હાયર સાઇડ પર છે, તો આ પ્રાઇસ પર BHEL અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો અત્યારના પ્રાઇસ પર BHEL અત્યારના આપણે તો એન્ટ્રી નહીં કરીએ. કયા લેવલ્સથી એન્ટ્રી કરી શકાય? સી એ લેવલ જી આતિશભાઈ. ટેકનિકલ લેવલ્સ અગર જાણવા જોઈએ તો ટેકનિકલ એનાલિસ્ટ સારા લેવલ્સ આપી શકે. જી વિરાટ. સો લેવલ્સ ડેફિનેટલી થોડા એલિવેટેડ છે. હાઈ લેવલ્સથી આપણે કંઈક ને કંઈક પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે. કાલના દિવસમાં પણ આપણને 400 સુધીના હાઈ બનતા જોવા મળ્યા હતા, જ્યાં ક્લોઝિંગ આપણને 377 નો આવતું જોવા મળ્યું. આજના બી ઇનિશિયલ ફેઝમાં આપણને 388 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા. પણ હાઈ લેવલ્સથી આપણને કરેક્શન કંઈક ને કંઈક બધું જોવા મળી રહ્યું છે. લેવલ્સ બી થોડા એલિવેટેડ છે, તો પોસિબલ છે કે અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળી શકે. નીચેમાં તમને કદાચ 350-360 સુધીના લેવલ્સ પણ ફરીથી આવતા જોવા મળે. તો અત્યારના માટે અગર તમારા પાસે છે તો તમે અહીંયાથી કરંટ લેવલ પર પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ રહેશે. ઘટાડો આવે છે નીચેમાં 350 ની આસપાસ, ત્યાં તમે લોંગ કરીને ચાલો. 320 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 400 પ્લસ ટાર્ગેટ તમને ફરીથી બનતા જોવા મળે છે.